સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે નર્મદા કેનાલ આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે। બોટાદ બ્રાન્ચની કેનાલમાં વાડલા નજીક ફરી એકવાર મોટા ગાબડા પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેનાલના ગાબડાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેનાથી જીરું, વરિયાળી, ઘઉં અને ચણા સહિતના પાકોના વાવેતરને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેનાલનું બાંધકામ માત્ર માટીના આધારે થયું છે, જેના કારણે ગાબડા પડી રહ્યા છે। ખેડૂતોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો। 500થી વધુ ખેડૂતોની જમીન આ કેનાલના કારણે બંજર બની રહી હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે કેનાલ ચાલુ આવી નવે ઉલે ત્યારે એવું લાગતું હતું કે હવે આપણે બબે નિબજવું આવશે, પરંતુ કેનાલ ચાલુ થયા પછીથી આખી કેનાલ ભરે છે અને ખેતરમાં એટલો બધો ભેજ આવે છે કે કોઈ પણ વસ્તુ વાવી તો પણ ઉગતી નથી અને ખેતરમાં પગ પણ દઈ શકાતો નથી। પગ દેવી ત્યાં ખૂંચી જવાય છે અને ટ્રેક્ટર વાળાને કહેવી કે ચાલો સાંતે આંકવું છે તો ટ્રેક્ટર પણ ખેતરમાં ખૂંચી જાય છે, એટલો બધો ભેજ આવે છે। મોટા ગાબડા પડ્યા એની રજૂઆત અમારે મોટા ધારાસભ્ય છે, કેનાલના સાહેબો છે, એ બધાને ઘણી વાર કરી છે, પણ હજુ લગી એનું કઈ નિર્ણય કે કઈ કામગીરી કઈ ચાલુ થઈ નથી અને અમે ખેડૂત એટલા પરેશાન થઈ ગયા છીએ આનાથી કે અમારે કોઈ ઉપજ નિબજ કે કઈ ખેતીની આવકમાંથી કંઈ પણ હજુ અમારા હાથમાં આવ્યું નથી। અત્યાર લગી અમે આની અંદર ખર્ચો કરવામાં જ ગયું છે।